કેમ છો? નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સાહિલ પટેલ, અ કન્સલ્ટન્ટ હોમિયોપેથ. તો આજે આપણે વાત કરવાના છીએ કોન્સ્ટિપેશન રિલેટેડ. કોન્સ્ટિપેશન હમણાંની આ લાઇફસ્ટાઇલ, ભાગાદોડ અને આ બધી વસ્તુઓના કારણે બહુ એક કોમન સિમ્ટમ છે. આ જે છે એક તકલીફ છે જ્યાં સ્ટૂલ્સ પાસ કરવામાં તકલીફ થતી હોય, કાં તો પેઇન થતું હોય, કાં તો અર્જ જ ના થતી હોય, ઘણા દિવસે જવાતું જ ના હોય, યા તો ખૂબ જ કઠણ થતું હોય, યા તો પછી પાસ કરતા ટાઈમે પેઇન થતું હોય. તો આ જે કોન્સ્ટિપેશનની કન્ડિશન છે એ કઈ કઈ વસ્તુના કારણે ઇફેક્ટ થાય છે, કઈ કઈ હોમિયોપેથિક મેનેજમેન્ટ હોઈ શકે છે આની મેડિસિન્સને એ બધું, એના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. કોન્સ્ટિપેશન જે છે એક જનરલાઇઝ્ડ સિમ્ટમ કહેવાય કે જેના કારણે ઘણા બધા રોગ થઈ શકે છે, જે પણ છે રેક્ટમ અને એનાલ રિજનના બધા રોગો. હવે એના કારણે ત્યાંથી બ્લીડિંગ થઈ શકે છે, ઇચિંગ થઈ શકે છે, બીજા ઘણા પ્રકારના મેન્ટલ ઇફેક્ટ્સ પણ હોઈ શકે છે. એના કારણે સ્વભાવ બહુ ગુસ્સાવાળો, ઇરિટેબલ, ચીડચીડિયો હોઈ શકે છે. એના કારણે એબડોમિનલ પેઇન થઈ શકે છે. આ બધી વસ્તુઓ થઈ શકે છે. તો આના વિશે આપણે હોમિયોપેથિક મેડિસિન્સ વિશે ચર્ચા કરીશું. ટોટલ 12 મેડિસિન્સ વિશે ડિસ્કસ કરીશું. આ 12 રેમેડીઝ મોસ્ટ ઓફ 95% ઓફ ધ કેસીસ ઓફ કોન્સ્ટિપેશનને ટ્રીટ કરી દેશે. અમુક રેર કન્ડિશન્સમાં જ કદાચ ઇનઇફેક્ટિવ રહે. બાકી આ 12 મેડિસિન્સ એટલી ડીપ એક્ટિંગ છે કે જે A to Z વસ્તુઓને કવર કરી લે છે. તો 12 મેડિસિન્સમાં ફર્સ્ટ મેડિસિન છે નક્સ વોમિકા. પહેલી રેમેડી આ એટલા માટે છે કારણ કે આ વન ઓફ ધ મોસ્ટ બેસ્ટ રેમેડી કોન્સ્ટિપેશનની છે. 50-60% ઓફ કેસીસ જે હોય છે નક્સ વોમિકા યા તો પછી બીજી એક બે રેમેડીઝ આવશે, આ બંનેથી જ ક્યોર થઈ જતા હોય છે. અને ઘણા વખત તો એવું હોય છે કે ઇન્ડિકેશન આના બહુ જ મેચ થાય છે ઇન્ડિયન પીપલ ઉપર પણ અને આપણી લાઇફસ્ટાઇલ પર પણ. કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કસ કરીએ. આ રેમેડી એટલા માટે આપવામાં આવે છે કે આ વન ઓફ ધ એક ફિઝિકલ લેવલ પર જોઈએ તો આ પર્ગેટિવ મેડિસિન છે. અને આની સેમ જે એક્શન જે છે એ એન્ટીડોટિંગ એક્શન છે હોમિયોપેથિકલી. સો આવા કેસીસની અંદર શું હશે કે જે લોકોને ખૂબ જ સમયથી કોન્સ્ટિપેશનની તકલીફ રહેતી હશે, જેમને પહેલાં પર્ગેટિવ્સ લીધા હશે અને એના પછી કોન્સ્ટિપેશન રહેતું હશે. પર્ગેટિવ્સ એટલે મેગ્નેશિયમ કન્ટેન્ટવાળા જે સિરપ્સ આવે છે જેનાથી સ્ટૂલ ઇઝીલી પાસ થઈ જાય, જે ફાર્મસીવાળા ડાયરેક્ટ આપી દેતા હોય છે. તો એ બધી મેડિસિન્સ લીધા પછી પણ ઇફ પેશન્ટને ઠીક નથી, એ સિરપ લે તો ઠીક, ના થાય તો સ્ટૂલ પાસ નથી થતા. તો એવી કન્ડિશનની અંદર એન્ટીડોટિંગ એક્શન નક્સ વોમિકા બહુ જ સરસ રીતે કરે છે અને સ્ટૂલ્સ પાસ થઈ જાય છે. નેક્સ્ટ વસ્તુ આની અંદર આપણે જોઈશું તો આને આપણે લોઅર પોટેન્સી કાં તો મધર ટિંચરના ફોર્મમાં આપતા હોઈએ છીએ, તો આનાથી વધારે બેટર ઇફેક્ટ રહેતી હોય છે. સાથે ને સાથે હાયર પોટેન્સીમાં ત્યારે આપતા હોઈએ છીએ જ્યારે બહુ જ લાંબા સમયથી આ તકલીફ ચાલુ ને ચાલુ રહેતી હોય છે. આના સાથે બીજી એક રેમેડી આવે છે હાઇડ્રાસ્ટિસ. આ પણ આપણે આપી શકીએ છીએ. આ બી એક વન ઓફ ધ બહુ જ અબ્યુઝ કરેલું હોય પર્ગેટિવ્સવાળી મેડિસિનનું, એના પછી આપવાવાળી રેમેડી છે આ. નક્સ વોમિકા જે છે એને આપણે 1 ડ્રોપ કાં તો 2 ડ્રોપ ઓફ ટિંચર બી આપણે ડેલી બ્રેકફાસ્ટ પહેલાં આપી દઈએ તો બહુ જ સારું કામ કરશે. સાથે સાથે શું છે, નક્સ વોમિકાનું કોન્સ્ટિપેશન કેવું હશે, એકદમ લેઝી હેબિટવાળા માણસો માટેનું હશે. આપણે કોર્પોરેટ લાઇફસ્ટાઇલ છે, કોર્પોરેટ લાઈફમાં જીવીએ છીએ, બેઠાડું જીવન થઈ ગયું છે, એક્સરસાઇઝ નથી, શરીરને એક્સરસાઇઝની ઉલટાની જરૂર છે એકચ્યુઅલમાં, પણ આપણે કંઈક હલનચલન જ નથી કરી રહ્યા. બહુ જ સ્લગિશ લાઈફ જીવીએ છીએ આપણે. એના કારણે શું થાય છે કે આપણી આખી બોડી સ્લગ થઈ રહી છે. એના કારણે ઇન્ટેસ્ટાઇન જે છે એની એક્ટિવિટી બંધ થઈ ગઈ છે કાં તો સ્લો પડી ગઈ છે, ઇરરેગ્યુલારિટી આવી ગઈ છે. જે આંતરડાની એક્શન હોય પેરિસ્ટાલ્ટિક એ ઇરરેગ્યુલર થઈ છે. એના કારણે આ તકલીફ થતી હોય તો ત્યાં નક્સ વોમિકા આપણે આપી શકીએ છીએ. નક્સ વોમિકાવાળા જે પેશન્ટ હશે એને કેવું હશે, કોન્સ્ટન્ટ ઇનઇફેક્ચ્યુઅલ અર્જ ટુ સ્ટૂલ, બટ when the stool does occur it is incomplete and unsatisfactory and it feels as if a part remained behind. આ વસ્તુ ઘણા મેજોરિટી ઓફ લોકોમાં હોય છે કે કોન્સ્ટન્ટ મને એવું થાય છે કે મારે સ્ટૂલ પાસ કરવા જવું પડશે, હું વારે ઘડીએ ઝાઝા કરું છું, પણ છતાં બી અનસેટિસ્ફેક્ટરી છે, ઇનકમ્પ્લીટ પાસ થાય છે અને એવું મને લાગે જ છે કે કમ્પ્લીટ સાફ નથી થયું પેટ. સેમ ટુ સેમ એબ્સન્સ ઓફ ડિઝાયર હોય છે ડિફિકેશનની. તો આવી કન્ડિશનમાં ક્યાં આગળ આવશે, બીજી રેમેડીઝ આવી જશે જે આપણે આગળ ડિસ્કસ કરીશું. તો આ વન ઓફ ધ રેમેડી હતી નક્સ વોમિકા, જે બહુ જ વધારે કોમનલી યુઝ થાય છે. સેકન્ડ રેમેડી જે છે એ છે એનાકાર્ડિયમ ઓરિએન્ટેલ. આ મેડિસિન જે છે એ પણ સેમ ટુ સેમ નક્સ વોમિકા જેવી જ છે, પણ આમાં જે પેશન્ટ હશે
એ પેશન્ટ એવું કહેશે કે મને સેન્સેશન લાગે છે આમ જાણે રેક્ટમમાં કોઈએ પ્લગ ઘુસાડી દીધું હોય ને બંધ કરી દીધું હોય અને એ પ્લગ નીકળતો જ ના હોય આવું. અને બીજી વસ્તુ એવી કહેશે પેશન્ટ કે મને એવું લાગે છે કે જે પ્રેશર થવું જોઈએ ત્યાં પ્રેશર જ નહીં થઈ રહ્યું, પાવર જ નથી જાણે મારા મસલ્સની અંદર. આ બે કન્ડિશનમાં એનાકાર્ડિયમ ઓરિએન્ટલ બહુ જ સારું વર્ક કરે છે. ઘણા વખત આ પેશન્ટને જે સ્ટૂલ્સ હોય છે સોફ્ટ પણ હોય છે પણ બહુ ડિફિકલ્ટીથી પાસ થાય છે. ક્વોન્ટિટી બી બહુ ઓછી હોય છે અને બહુ જ જોર કરે તો થોડી થોડી ક્વોન્ટિટીમાં પાસ થાય છે. મેન્ટલ સિમ્ટમ્સની વાત કરીએ તો નક્સના જે છે એ બહુ જ ઇફેક્ટિવ હતા. સિમિલરલી આના પણ છે. નક્સ વોમિકા જે હશે એની અંદર ક્રોસનેસ હશે, આડો થશે, ઇરિટેબલ વધારે થશે, ઓપોઝિશનની સામે ઓબ્જેક્શન ઉઠાવશે, એવો માણસ હશે. નક્સ વોમિકાની અંદર સ્ટૂલ્સ લાર્જ હશે, બની શકે કે હેમરોઇડ્સ બી થઈ ગયા હોય સ્ટૂલ્સના કારણે, આ કોન્સ્ટિપેશનના કારણે. સિમિલરલી આમાં જોઈએ એનાકાર્ડિયમની અંદર, તો એનાકાર્ડિયમની અંદર આ બધી વસ્તુઓ નહીં જોવા મળે. આની અંદર બે વસ્તુ જોવા મળશે, યા તો પાવર જ નથી એવું ફીલ થાય છે અને બીજું કે કોઈએ જાણે પ્લગ લગાવી દીધેલું છે જે નીકળતું જ નથી, એના કારણે તકલીફ થતી હોય. થર્ડ રેમેડી છે આપણી સલ્ફર. સલ્ફર રેમેડી જે છે એ જૂના જમાનામાં પણ બહુ યુઝ થતી હતી. સલ્ફર અને નક્સ વોમિકા અલ્ટરનેશનમાં ડૉક્ટર્સ આપતા હતા કોન્સ્ટિપેશન માટે. બંનેની લોએસ્ટ પોટેન્સી આપે, એક સવારે આપે તો એક સાંજના ટાઈમ પર આપે, એ રીતે. નક્સ વોમિકા મોસ્ટલી સવારે આપતા હતા, સલ્ફર ઇવનિંગના ટાઈમમાં. આ બંને એકબીજાને ખૂબ જ સારું કોમ્પ્લિમેન્ટ કરે છે, બટ તો પણ એક સિંગલ રેમેડી આપવી ફાર બેટર છે. સલ્ફર જે છે એની અંદર શું હશે, અર્જ હોય જ નહીં સ્ટૂલ પાસ કરવાની. એને ખાલી એટલું જ ફીલ થશે કે મારો જે રેક્ટમ સ્ટૂલ પાસ થાય છે એન્ડવાળો જે રીઝન છે એનલ રીઝન અને અંદર જે રેક્ટમવાળો પોર્શન છે ત્યાં હીટની સેન્સેશન છે અને ત્યાં આગળ કંઈક ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે, અનઇઝી ફીલ થાય છે ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટની અંદર. આવું કેમ થાય છે? કારણ કે જે આખા એબ્ડોમિનલ પોર્શનમાં જે બ્લડ સપ્લાય હોય છે, ઇફ પોર્ટલ કન્જેશન પ્રેઝન્ટ હશે પેસિવ રીજનનું, પેસિવ ઓરિજિનનું, એના કારણે આવું થાય. એમાં આ રેમેડી આપણે આપી શકીએ. એવા માણસો કે જેમની હેલ્થ બહુ સારી ના રહેતી હોય, પાઇલ્સ થવાની ટેન્ડન્સી હોય, સ્ટૂલ્સ જે છે એકદમ હાર્ડ, ડાર્ક, ડ્રાય, સૂકા સૂકા હોય છે એકદમ જ, અને બહુ જ સ્ટ્રેન કરે, બહુ જોર કરે તો જ પાસ થતા હોય છે, ત્યારની આ રેમેડી છે. ફર્સ્ટ એફર્ટ જે હોય, પેશન્ટ એવું કહેશે કે બહુ જ પેઇનફુલ હોય છે, કે પહેલી વાર મારે જે બી કરવું એ બહુ જ જોરથી પાસ કરવું પડે છે. સાથે સાથે શું થશે, એનલ રીઝનની અંદર ટ્વિચિંગ છે, મસલ ખેંચાતા હોય, જકડાતા હોય, બર્નિંગ સેન્સેશન હોય, આ બધું ફીલ થશે. અનસેટિસ્ફેક્ટરી તો રહેવાનું જ છે. એવું જ ફીલ થશે કે નીકળી ગયા પછી પણ હજુ બી અંદર પ્રેઝન્ટ છે, સ્ટૂલ પાસ નથી થયા. સાથે સાથે સલ્ફરની સાથે શું થાય છે, ઘણા વખત કોન્સ્ટિપેશન હોય, અમુક વખત ડાયરિયા હોય. એટલે પેશન્ટ એવું કહેશે કે સાહેબ યા તો મને કોન્સ્ટિપેશન થઈ જાય બહુ ખતરનાકવાળું, દુખાવો લાવી દેવું, અને પછી એ મટાડવા જઈએ તો તરત ડાયરિયા થઈ જાય. એવું તો કદી થયું જ નથી કે મને આ વસ્તુ રિલેટેડ કદી એક નોર્મલ કન્ડિશન હોય કે મેં નોર્મલી સ્ટૂલ પાસ કર્યા હોય, યા તો કંઈક વધારે જ ફ્લેટરી પાસ થઈ જાય, યા તો ખૂબ જ કોન્સ્ટિપેશન થઈ જાય. સલ્ફર એવી રેમેડી છે જે જનરલ વેનસ સિસ્ટમ આખી બોડીની છે ત્યાં આગળ ઇફેક્ટ કરે છે અને એને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે એવા પેશન્ટ્સની અંદર આ વધારે કામ લાગશે. પણ સલ્ફર રેમેડી જે છે એક સ્ટેટ ડોઝમાં આપવો જોઈએ આપણે, હાયર પોટેન્સીસમાં, અને એને લેન્થ ઓફ ટાઈમ બહુ જ એને રિપીટ કરવાની જરૂર હોતી નથી. એક ડોઝ આપીને પછી વીકલી યા તો 2 વીક્સ વેટ કરવું જોઈએ. ફોર્થ રેમેડી છે ઓપિયમ. ઓપિયમ જે રેમેડી છે એ એવી રેમેડી છે કે ઇન્ટેસ્ટાઇન્સ જે છે મોસ્ટલી પેરેલાઇઝ થઈ ગયા છે, પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ જ બંધ થઈ ગઈ છે, કંઈ કામ જ નહીં કરી રહ્યું એવી સેન્સેશન હશે, એકદમ એબ્સન્સ જ હશે. પેશન્ટ એવું કહેશે કે મને તો ઈચ્છા જ કે અરજ જ નથી થતી કે મારે સ્ટૂલ પાસ કરવા જવું બી છે ઘણા દિવસો સુધી. આવા લોકોની અંદર શું થશે કે જે ફીસીસ જે હોય છે, જે સ્ટૂલ્સ હોય છે, એ આખી અંદર ઇન્ટરનલ જે લાઇનિંગ હોય રેક્ટમની ત્યાં આગળ ચોંટી જશે. અને જ્યારે પણ પાસ થશે ત્યારે શું થશે, એકદમ લિટલ હાર્ડ, ડ્રાય, બ્લેક બોલ્સ જેવા સ્ટૂલ પાસ થશે, કારણ કે ઘણા ટાઈમથી ત્યાં આગળ પડી રહ્યા છે. સિમિલરલી પ્લમ્બમ એક રેમેડી આગળ આવશે, એમાં પણ એવું જ હોય છે. આ જ વસ્તુ આપણે આની અંદર જોઈએ તો બિલકુલ અર્જ નથી તો એમાં બ્રાયોનિયા આલ્બા પણ રેમેડી બહુ જ સારી છે. પણ બ્રાયોરિયાની અંદર એવું છે કે મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય થઈ ગયેલી છે, એના કારણે છે. ઓપિયમમાં ઇનએક્ટિવિટી છે, એટલા માટે સેન્સિટિવિટી જ નથી.
પેશન્ટ એવું નથી કહેતું કે ડ્રાયનેસ છે, પેશન્ટ એવું કહે છે કે મને જવાની ઈચ્છા જ નહીં થતી, 3 દિવસે જવું, 4 દિવસે જવું, ત્યારે અર્જ આવી રહેશે મને, આ રીતે. બીજી વસ્તુ આની અંદર એવેલી છે કે ઓપિયમ જે છે ડ્રાયનેસની રેમેડી પણ છે સાથે સાથે, બટ બીજી વસ્તુ એવી છે કે જે પેશન્ટ હશે એ ઓલ્ડ પીપલ હશે મોસ્ટ લાઇકલી, એમની અંદર આવું પેરિસ્ટાલ્સિસ બંધ થઈ ગયું હશે. અને એક વસ્તુ ઓબ્ઝર્વ કરીએ તો પેશન્ટ જે છે એકદમ ડ્રાઉઝી અને ડીઝી હશે. આ ઓબ્ઝર્વેશન છે ઓપિયમનું. નેક્સ્ટ રેમેડી છે પ્લમ્બમ મેટાલિકમ. પ્લમ્બમ જે છે એમાં સેમ ઇન્ટેસ્ટિનલ એક્શન પર ઇફેક્ટ થાય છે, પણ પ્લમ્બમ મેટાલિકમ જે રેમેડી છે એમાં પાસ્ટ હિસ્ટ્રી ખાસ પૂછવાની. પેશન્ટે લીડ સાથે યા તો પેઇન્ટિંગ કરેલી હોય, યા તો પછી લીડના વાસણોમાં કંઈ ખાધું પીધું હોય, કાં તો લીડ કોલિક થઈ હોય એના કારણે થાય. લીડ જે ધાતુ હોય છે એના કારણે પેટમાં અને નાના નાના બોડીના જે મસ્ક્યુલર પાર્ટ્સ હોય છે ત્યાં આગળ વધારે ઇફેક્ટ થતી હોય છે. સ્ટૂલની અર્જિંગ હોય છે, પેઇન પણ પ્રેઝન્ટ હોય છે. ઇવન પેશન્ટ એવું પણ કહેશે કે મારી જે પેટની આગળની જે ભાગ છે એ અંદર આંતરડા અંદરથી કોઈક પાછળ બાજુ ખેંચતું હોય ને એવું ફીલ થાય છે. આ છે પ્લમ્બમ મેટાલિકમ. તો સ્ટૂલ જે છે એ બહુ જ ડિફિકલ્ટીથી પાસ થાય છે. લિટલ રાઉન્ડ બોલ્સ જેવા હોય છે, બ્લેક, ડ્રાય અને હાર્ડ હોય છે. બહુ જ સ્પાઝમ હોય છે. જે લાસ્ટ પોર્શન હોય છે એનસનો સ્ફિન્ક્ટર એનાઈ, એનું ખતરનાક પેઇન હોય છે. એને એવું જ ફીલ થતું હોય છે કે એ સ્ફિન્ક્ટર એનાઈને જાણે અંદરથી કોઈક ઉપર ખેંચી રહ્યું હોય એવું મને સેન્સેશન આવે છે. આ ડ્રગ ત્યારે આપવી જોઈએ જ્યારે મસ્ક્યુલર એક્ટિવિટી લોસ થઈ ગઈ છે, યા તો પછી ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડનું સિક્રિશન ઓછું થઈ ગયેલું છે. તો આના ઇન્ડિકેશન જે છે એકદમ કોન્સાઇઝ અને પ્રિસાઇઝ છે, પેઇન સાથેના. અર્જ છે, પેઇન પણ સિવિયર છે, એબડોમિનલ રિટ્રેક્શન પણ બહુ વધારે થાય છે, છતાં પણ બહુ ડિફિકલ્ટીથી સ્ટૂલ પાસ થાય છે. નેક્સ્ટ રેમેડી છે એલ્યુમિના. એલ્યુમિના રેમેડી આપણને ખબર જ છે, વન ઓફ ધ ચીફ રેમેડી છે. કેમ? કારણ કે આપણે ખુદ હમણાં એલ્યુમિનિયમના વેસલ્સની અંદર ખાવાનું બની રહ્યું છે, એલ્યુમિનિયમનો બહુ જ યુઝ થઈ રહ્યો છે. આ વસ્તુનું પોઈઝનિંગ પણ હોઈ શકે, કાં તો આ રેમેડીનું ઇન્ડિકેશન પણ હોઈ શકે કે બહુ જ ડ્રાયનેસ છે ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટમાં, પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ જે છે એ ધીરે ધીરે ડિમિનિશ થઈ રહી છે, સોફ્ટ સ્ટૂલ જે છે એ બહુ જ ડિફિકલ્ટીથી પાસ થાય છે. આ વસ્તુ આવે છે આમાં. અમુક વખત બહુ જ ઓછું અર્જ હોય, કાં તો બિલકુલ ઈચ્છા જ ના હોય સ્ટૂલ પાસ કરવા જેવાની. આના સ્ટૂલ્સ જે હોય છે હાર્ડ અને શીપડંગ જેવા હોય છે. પેશન્ટ જ એવું કહેશે, શીપની જે પાસ કરે છે સ્ટૂલ્સ એના જેવા. બીજી રેમેડીઝ આની સાથે ઘણી બધી આવશે. મોસ્ટ લાઇકલી બ્રાયોનિયા આવશે રેક્ટલ ઇનએક્ટિવિટીના કારણે. એલ્યુમિનાની અંદર એવું પણ જોવા મળશે કે માઉથ પણ ડ્રાય થઈ ગયું છે, ટંગ જે છે એ પણ બહુ ઇરિટેટ થઈ ગયેલી છે. ત્યારે આપણે આ એલ્યુમિના આપી શકીએ છીએ. બહુ જ સ્ટ્રેનિંગ હશે, બહુ નાની નાની ઓછી ઓછી ક્વોન્ટિટીઝમાં સ્ટૂલ પાસ થશે, આવી બધી જગ્યાએ આપણે એલ્યુમિના આપી શકીએ છીએ. એલ્યુમિનિયમ કુકિંગ બહુ થતું હોય છે ઘરમાં, ત્યાં આગળ આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ રેમેડી છે બ્રાયોનિયા આલ્બા. તો આની અંદર તો એક કોમન સિમ્ટમ છે લાર્જ હાર્ડ ડ્રાય સ્ટૂલ એઝ ઇફ બર્ન્ટ. એવું સ્ટૂલ આવે છે જેની સાઇઝ બહુ મોટી છે, જે બહુ જ કઠણ છે, બહુ જ ડ્રાય છે, જેમ કે કોઈએ બાળી નાખ્યું હોય આ રીતેનું. આ જે સ્ટૂલ હોય છે બ્રાયોનિયા આલ્બાનું હોય છે. આ મોસ્ટલી ડ્રાયનેસના કારણે છે અને કમ્પ્લીટ ઇનએક્ટિવિટી ઓફ રેક્ટમના કારણે પણ આ હોય છે. બહુ જ ડિફિકલ્ટીથી પાસ થાય છે. આની સાથે બીજી રેમેડીઝ આપણે વાત કરી, ઓપિયમને એ બધી પણ આવે છે. આની અંદર ઇન્ટેસ્ટિનલ સિક્રિશન્સ ઓછા થઈ ગયા છે, મસલની એક્શન ઓછી થઈ ગયેલી છે, અને આ એસ્પેશિયલી જોઈએ તો યંગ ચિલ્ડ્રનમાં બહુ જોવા મળે છે. એમનું કોન્સ્ટિપેશનમાં બહુ કામ કરે છે. બીજી વસ્તુ એવી છે કે જેમને ર્યુમેટિઝમ છે, નાના નાના હાડકાઓના પેઇન થાય છે જ્યાં ને ત્યાં, કોઈ પણ એવું એક હાડકું ફિક્સ કે જોઈન્ટ ફિક્સ નથી, ર્યુમેટિક સબ્જેક્ટ્સ, તો એમને થાય છે. યા તો પછી સમરમાં કોન્સ્ટિપેશન થઈ જાય છે, એ લોકોને આપવાની હોય છે બ્રાયોનિયા આલ્બા રેમેડી. મેન્ટલ કન્ડિશન આપણને ખબર છે આની, બહુ ઇરિટેબલ, ઇલ હ્યુમર પ્રેઝન્ટ હશે અને ખૂબ જ ઓબ્સ્ટિનેટ કેસ છે આ. એની અંદર બ્રાયોનિયા અપાતી હોય છે. નેક્સ્ટ રેમેડી છે નેટ્રમ મ્યુરિયાટિકમ. નેટ્રમ મ્યુરિયાટિકમની અંદર એવું છે કે મ્યુરિયાટિક જે પોર્શન છે, મ્યુરિયાટિક એસિડ જે છે એમાં ક્રમ્બલી સ્ટૂલ્સ પ્રેઝન્ટ હોય, એટલે એના કારણે કોન્સ્ટિપેશન રહેતું હોય. હાર્ડ અને ક્રમ્બલી સ્ટૂલ પ્રેઝન્ટ હોય, રેક્ટમ ડ્રાય થઈ ગયું છે અને એકદમ સોરનેસ, સ્માર્ટિંગ પેઇન હશે રેક્ટમની અંદર, એના કારણે બ્લીડિંગ પણ થશે, ઇનઇફેક્ચ્યુઅલ અર્જ થઈ જાય છે, સ્ટિચિંગ પેઇન થવા લાગે છે અને ઓબ્સ્ટિનેટ કેસીસની અંદર હોય છે. સાથે સાથે હાઇપોકોન્ડ્રિયાસિક પેશન્ટ હોય છે આ,
મ્યુરિયાટિકની અંદર એવું આવે કે તમે જુઓ તો મેગ્નેશિયમ મ્યુરિયાટિકમ આ જે છે એ રેમેડી પણ આના સાથેની જ રેમેડી છે. ક્રમ્બલિંગ પેઇન હોય, અમોનિયમ મ્યુરિયાટિકમ જે છે એમાં પણ સેમ ક્રમ્બલી સ્ટૂલ્સ હોય. તો આ બધી રેમેડી એની સાથે જોડાયેલી રેમેડીઝ છે. નેટ્રમ મ્યુરિયાટિકમ પણ યંગ પીપલની અંદર અપાતી હોય છે. મેન્ટલ સિમ્ટમ્સ જોવા પડે અને એ બધી વસ્તુઓની ઇફેક્ટ વધારે હોય છે આમાં. ધ નેક્સ્ટ ઇઝ લાઇકોપોડિયમ. લાઇકોપોડિયમ પણ ખૂબ જ વધારે યુઝ થતી રેમેડી છે. કોન્સ્ટિપેશન ડ્યુ ટુ કન્સ્ટ્રિક્શન ઓફ રેક્ટમ, જાણે રેક્ટમ બંધ થઈ ગયું છે એવી સેન્સેશન છે. સાયલિશિયામાં પણ એવું છે. આનું કોન્સ્ટિપેશન જે હોય છે એ હેમરોઇડ સાથે જોડાયેલું હોય છે. રેક્ટમ જે છે કોન્ટ્રાક્ટ અને પ્રોટ્રુડ થાય છે સ્ટૂલ્સ સાથે, બહાર આવે અંદર જાય રેક્ટમનો પાર્ટ. આ ટિપિકલ સિમ્ટમ છે. સ્ટૂલ્સ જે છે એ બહુ ડ્રાય હાર્ડ હશે, સ્ટાર્ટિંગમાં હાર્ડ હશે અને લાસ્ટમાં સોફ્ટ થઈ જશે. ઇવન ચિલ્ડ્રનની અંદર કોન્સ્ટિપેશન હોય ત્યાં પણ આ યુઝ થાય છે. ઇવન પ્રેગ્નન્સીમાં પણ લાઇકોપોડિયમ યુઝ થાય છે કોન્સ્ટિપેશન માટે. બહુ બધું રમ્બલિંગ થાય છે પેટની અંદર, એવી કન્ડિશનમાં આ રેમેડી આપણે આપી શકીએ છીએ. લાઇકોપોડિયમની અંદર કન્સ્ટ્રિક્શન પ્રેઝન્ટ હોય છે અને એવું નથી હોતું કે એક્શન નથી. અને આના જે પણ મેન્ટલ સિમ્ટમ્સ છે એ પણ ખાસ ખ્યાલ રાખવા પડે. ખૂબ મેલેન્કોલી હોય, એપ્રિહેન્શન હોય, ડિઝાયર ટુ બી અલોન છે, 4 થી 8 PM અંદર તકલીફ વધી જાય છે, એની રેમેડી છે લાઇકોપોડિયમ ક્લેવેટમ. નેક્સ્ટ રેમેડી છે ગ્રેફાઇટિસ. ગ્રેફાઇટિસ વન ઓફ વેરી ગુડ રેમેડીઝ, વન ઓફ ધ વેરી બેસ્ટ રેમેડીઝ. કોઈ અર્જ નથી, લિટલ રાઉન્ડ બોલ્સ જાય છે જે એકબીજા સાથે નોટેડ હોય છે, જાણે જોડાયેલા હોય એવા. મ્યુકસ પણ ઘણું બધું પાસ થઈ જાય છે. એવું ફીલ થાય છે કે જેટલું બી પાર્ટ છે ત્યાં ફિશર ફોર્મ થઈ ગયું છે. સાથે સાથે હેમરોઇડ્સ પણ હોય છે. ઘણા લોકોને ફિશર એન્ડ હેમરોઇડ્સ બંને હોય છે. એટલે એકદમ બર્નિંગ, સ્માર્ટિંગ ઈચ બહુ વધારે થાય છે આ લોકોની અંદર. ગ્રેફાઇટિસની અંદર સોરનેસ બહુ હોય. પોસ્ટ ડિફિકેશન જે હશે એમાં આપણે આ ખબર પડશે આ રેમેડી કેમ કામ લાગે છે. સાથે સાથે બીજી રેમેડીઝ છે સાયલિશિયા, નાઇટ્રિક એસિડ, પાયોનિયા, રટાનિયા, આ બધી રેમેડીઝ. સ્ટૂલ પાસ કર્યા પછીનું પેઇન બહુ જ વધી જાય છે. સ્ટાર્ટિંગમાં ઇન્ફેક્ચ્યુઅલ અર્જ હતું, મ્યુકસ બહુ બધું પ્રેઝન્ટ રહેશે સ્ટૂલ્સ સાથે સાથે, બળતા બહુ બળી જાય છે, એની આ રેમેડી છે. ગ્રેફાઇટિસ પેશન્ટ હશે આમ થોડું ઘણું ગ્લુમી હશે, સેડ હશે, ઓબીઝ પેશન્ટ હશે. અને આ જે છે વુમન માટેની રેમેડી છે. મોસ્ટ લાઇકલી એવી જેમને નિગ્લેક્ટ બહુ જ કરેલું હોય છે એમના નેચર્સ કોલને, કે હમણાં આ કામ કરું છું તો ત્યારે નથી જોવું, એના કારણે એ લોકો નથી પાસ કરતા હોતા. એટલે લોંગ ટર્મમાં આ કન્ડિશન ડેવલપ થાય છે. તો એમાં ગ્રેફાઇટિસ રેમેડી યુઝ થઈ શકે. નેક્સ્ટ રેમેડી છે પ્લેટિનમ મેટાલિકમ. પ્લેટિના ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટની બહુ જ સારી રેમેડી છે. બહુ જ ડ્રાયનેસ હોય, રેક્ટમમાં એકદમ ગ્લુ ચોંટી ગયું હોય એવી સેન્સેશન હોય, બહુ વીકનેસ છે પેટના પોર્શનની, એના કારણે પેટ સાફ નથી થતું. આ જે લોકો હોય છે કોન્સ્ટિપેશનવાળા, એ યા તો એમિગ્રન્ટ છે, યા તો બીજા દેશથી આવ્યા છે, બીજા સિટીથી આવ્યા છે, બીજા શહેરથી આવ્યા છે, યા તો પછી ટ્રાવેલર છે. એવા લોકોની અંદર આ આવે છે. બીજું છે લીડ પોઈઝનિંગના કારણે તકલીફ થઈ હોય તો પણ પ્લેટિના અપાય છે. ફ્રિકવન્ટ અર્જિંગ છે, વારે ઘડીએ જવું પડે છે, પણ સ્ટૂલ વધારે પાસ નથી થતા, થોડા જ થાય છે. અને એવું લાગે છે જાણે એબડોમન એકદમ વીક જ પડી ગયું છે, કંઈ તાકાત જ નથી વધી આખા પેટના પોર્શનમાં, એની રેમેડી છે. નેક્સ્ટ મેડિસિન છે સાયલિશિયા ટેરા. સાયલિશિયા જે છે એ એક્સપલ્સિવ ફોર્સ જે હોવો જોઈએ એ નથી હોતો. અમુક વખત બહુ જ સ્પાઝમોડિક પેઇન થાય, એકદમ ઝાટકા સાથે સ્ટૂલ પાસ થઈ જાય, અમુક વખત બિલકુલ જ ના થાય. આવી કન્ડિશનમાં સાયલિશિયા અપાતી હોય છે. સ્ફિન્ટર સડનલી કોન્ટ્રેક્ટ એન્ડ ધ પાર્શિયલી એક્સપેલ્ડ સ્ટૂલ રિસીડ્સ, આ આનું સિમ્ટમ છે. અચાનકથી કોન્ટ્રેક્શન થાય, સ્ટૂલ જે થોડું બહાર આવ્યું હોય ફરીથી રિસીડ થઈને અંદર જતું રહે, આનું કોમન સિમ્ટમ છે. નાના બાળકોની અંદર પણ આ રેમેડી જતી હોય છે સાયલિશિયા ટેરા. નેક્સ્ટ મેડિસિન છે કોસ્ટિકમ. કોસ્ટિકમમાં પાવરલેસનેસ છે, નાના મસલ્સ, ન્યુરોટિક રેમેડી છે એટલે સ્પાઝમ્સ આવશે, સોરનેસ પ્રેઝન્ટ હશે અને મોઇશ્ચર યુઝ થતું હશે સ્ટૂલ્સની સાથે સાથે, એની રેમેડી છે. પછી છે વેરેટ્રમ આલ્બમ. વેરેટ્રમ આલ્બમ જે છે એ વન ઓફ ધ એવી ગ્રેટેસ્ટ રેમેડીઝ છે કે જે આપણે ડાયરિયામાં આપતા હોઈએ છીએ, પણ કોન્સ્ટિપેશનમાં પણ બહુ જ સારી ઇફેક્ટ હોય છે. જ્યારે બ્રાયોનિયા અને ઓપિયમ આ બંને બંધ થઈ જાય છે, કામ નથી કરતી, એવી કન્ડિશનમાં જ્યારે ઇન્ટેસ્ટાઇન બહુ જ ઠપ પડી ગયા છે, કામ નથી કરી રહ્યા, એના પછી વેરેટ્રમ આલ્બમ આપણે આપી શકીએ છીએ. અમુક પેશન્ટ હોય છે એમને એવું હોય છે કે આર્ટિફિશિયલ મીન્સથી ફીસીસ જે છે રિમૂવ કરવા પડે, એવી સ્થિતિ આવી જાય છે. એટલા એક્સ્ટ્રીમ કેસીસ કે બહુ જ ફોર્સ કરવો પડે,
એની અંદર આપણે વેરેટ્રામ આલ્બમ આપી શકીએ છીએ. સ્ટૂલ્સ જે છે એ બહુ જ લાર્જ, હાર્ડ અને બ્લેક હશે અને ડાયરિયા ઇફ થશે તો બહુ જ થાકી જાય પેશન્ટ, એટલા ખતરનાક ડાયરિયા હશે આ એ પેશન્ટ છે. નેક્સ્ટ છે પોડોફાઇલમ. પોડોફાઇલમ જે રેમેડી છે એ મોસ્ટલી ચિલ્ડ્રનની અંદર આપવામાં આવે છે અને આ પણ ડાયરિયાની રેમેડી છે, પણ 12th પોટેન્સીમાં આ કોન્સ્ટિપેશનમાં આપણે આપી શકીએ છીએ. મેજોરિટી ઓફ કેસીસની અંદર યુઝ કરી શકીએ છીએ, પણ બધા સિમ્ટમ્સ મેચ કર્યા પછી. અને લાસ્ટ રેમેડી જે આપણી છે ફોસ્ફરસ. ફોસ્ફરસ એટલા માટે કે બર્નિંગ, એકદમ સ્માર્ટિંગ પેઇન હશે તો ખરું, પણ એક્ટિવ બ્લીડ હોઈ શકે છે. કોન્સ્ટિપેશન વિથ લોંગ એકદમ સ્લેન્ડર સ્ટૂલ્સ પ્રેઝન્ટ હશે અને બહુ સ્ટ્રેનિંગ કર્યું હશે એના પછી પાસ થયા હશે એવા સ્ટૂલ્સ. તો આથી ટોટલ 12 રેમેડીઝ ફોર કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન એવી કન્ડિશન છે કે જે સ્ટાર્ટિંગમાં બહુ વધારે નહીં લાગે, પણ એના પછી ધીરે ધીરે આપણે હોમ રેમેડીઝ યુઝ કરીશું, એલોપેથિક મેડિકેશન્સ યુઝ કરીશું જે ટેમ્પરરી ઇફેક્ટ્સ કરશે. પણ આ જ કન્ડિશન પ્રોલોંગ પીરિયડ સુધી રહેશે તો પેશન્ટનું જે રેક્ટમ છે કે એનલ રીજન છે ત્યાં આગળ ફિશર યા તો હેમરોઇડ્સ, જેને પાઇલ્સ પણ કહેવાય, આ કન્ડિશન ડેવલપ કરી શકે છે. ઇવન સર્જિકલ કન્ડિશન સુધી આ કોન્સ્ટિપેશન જે છે એ પહોંચાડી શકે છે. તો આ હતી 12 રેમેડીઝ અને કોન્સ્ટિપેશન. થેન્ક યુ.